જામનગરના ક્રિકેટ બંગલા મેદાન ખાતે આગામી સમયમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવશે, જે અંગે ગઈકાલે મંગળવારે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ ટુર્નામેન્ટ અંગે જાણકારીઓ આપવામાં આવી હતી। આ તકે જામનગર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયા ઉપરાંત ઉપપ્રમુખ વિનુભાઈ ધ્રુવ અને વરિષ્ઠ પત્રકાર પીડી ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને ટુર્નામેન્ટ અંગે જાણકારીઓ આપી હતી। આ તકે એવી જાહેરાત કરવામાં આવી હતી કે જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના જામનગર યુનિટના સહયોગથી આગામી 1 ફેબ્રુઆરીથી ક્રિકેટ બંગલા મેદાન અજીતસિંહજી પેવેલિયન ખાતે બહાદુરભાઈ કોઠારી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવશે। આ ટુર્નામેન્ટ સિઝન બોલથી રમાડવામાં આવશે અને 2020 મેચ માટેના જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નિયમો છે તે તમામ નિયમોનું પાલન કરીને આ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે। ટુર્નામેન્ટમાં દરરોજ 2 મેચ રાખવામાં આવશે। આ ટુર્નામેન્ટમાં અલગ અલગ કેટેગરીનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં અંડર 12, અંડર 14, અંડર 16, અંડર 19 અને ઓપન કેટેગરી ઉપરાંત જો મહિલાઓ માટેની ટીમ શક્ય બનશે તો મહિલા ક્રિકેટ ટીમને પણ ટુર્નામેન્ટમાં રમાડવામાં આવશે। અલગ અલગ 6 કેટેગરી માટે યોજાનારી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં જુદી જુદી કેટેગરીની 30 ટીમોએ આયોજકો સાથે ઇન્ક્વાયરી કરેલી છે, એમ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। આ તકે અજય સ્વાદિયાએ ટુર્નામેન્ટ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। એટલે કે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જામનગર જિલ્લાના સંયુક્ત ઉપક્રમે અમે બહાદુરભાઈ કોઠારી ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। બહાદુરભાઈ કોઠારી ટુર્નામેન્ટ છે એ આ લગભગ 4થી વખત આપણે યોજવા જઈ રહ્યા છીએ, પરંતુ આ વખતે એક અલગ જ પ્રકારથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ। આ વખતે અમે 6 કેટેગરીની અંદર આ ટુર્નામેન્ટ રમાડવાના છે। સૌ પ્રથમ અંડર 12, અંડર 14, અંડર 16, અંડર 19 અને ઓપન કેટેગરી ઉપરાંત મહિલાઓની પણ એક ટુર્નામેન્ટ અમે આમાં સમાવેશ કરેલ છે। જો મહિલાની ટીમો બરોબર મળશે તો નોકઆઉટના આધારે, નહીં તો મહિલાની ટીમને અમે લીગના ધોરણે પણ આ ટુર્નામેન્ટમાં સમાવેશ કરીશ। આ ટુર્નામેન્ટ ક્રિકેટના ઇન્ટરનેશનલ લેવલના જે કોઈ નિયમો છે એ નિયમો મુજબ રમાશે। આ ટુર્નામેન્ટ 2020 ઓવરની રહેશે। 30 તારીખ સુધી અમે 31મી આનો ડ્રો પાડશું અને 30 તારીખ સુધી જે કોઈ ટીમોને ભાગ લેવો હશે એ અહીંયા લેશે। આ ટુર્નામેન્ટની અંદર અત્યાર સુધીમાં અમને લગભગ 30 ટીમની ઇન્ક્વાયરી આવી ગયેલ છે, એટલે ઓછામાં ઓછી લગભગ 30 ટીમનો આમાં ટુર્નામેન્ટની અંદર સમાવેશ થશે। આ ટુર્નામેન્ટ સોમથી શુક્ર, સોમ ને મંગળ 2 દિવસ અમે નહીં રમાડીએ, બાકી બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ આ રોજની 2 મેચ રમાય એ રીતે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। આ ટુર્નામેન્ટની અંદર જામનગરના પ્રતિભાશાળી ક્રિકેટરો ઊભા થાય, તેમને મેચની પ્રેક્ટિસ મળે અને સારા ખેલાડીઓને આ મેચ શું છે, ક્રિકેટની અંદર 2020ની અંદર કેવી રીતે તૈયાર થયા એ બાબતનું વધારે પડતું એને જ્ઞાન મળે, એના માટેનો અમારો આ પ્રયાસ છે। અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અમે અલગ અલગ કેટેગરીની અંદર ટીમો બનાવેલી છે કે જેઓ આ ટુર્નામેન્ટ ઉપર ધ્યાન રાખશે। ઉપરાંત અમારે મીડિયા કર્મીઓ, પ્રેસ કર્મીઓનો પણ આમાં અમને ખૂબ જ સહકાર છે અને તેઓ પણ અમારી ટુર્નામેન્ટ સાથે, આ ડિસ્ટ્રિક્ટની સાથે જોડાયેલા રહેશે અને તેઓ પણ અમને ખૂબ જ મદદરૂપ છે। તે બદલ હું તેઓનો પણ ખૂબ આભાર માનું છું અને આ ટુર્નામેન્ટને પૂર્ણ કરવા માટે આપણા જામનગરના રહેવાસીઓ પણ એમાં મદદરૂપ થશે અને પ્લેયરોને પ્રોત્સાહન આપશે તેવી મારી અપીલ છે। આ ટુર્નામેન્ટ 1 ફેબ્રુઆરીથી અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને દરેક મેચ છે ઇન્ટરનેશનલ નિયમ મુજબ જ આ ટુર્નામેન્ટ રમાશે। એ સિવાય આપને કોઈને પ્રશ્ન હોય તો લાલ દડાથી રમાશે અને ક્રિકેટનો ઓરિજિનલ જે ડ્રેસ છે, વ્હાઇટ ડ્રેસ, એ વ્હાઇટ ડ્રેસ જ પણ પહેરવાનો રહેશે, એટલે ક્રિકેટની ગરિમા જળવાઈ રહી।